ફસાઈ જાઓ, સમસ્યાથી ઘેરાઈ જાઓ, કોઈ રસ્તો ના મળે તો તમારે ચિંતા કરવાની કોઈ જ જરૂર નથી. મગજને એકદમ શાંત રાખો, પોતાના પર વિશ્વાસ રાખો. તો તમે આ પરિસ્થિતિમાંથી જો વિશ્વાસ રાખશો અને ધીરજથી કામ લેશો, પોતાનું દિમાગ ચલાવશો તો આમાંથી ચોક્કસ બહાર નીકળશો. કેમ કે કોઈ સમસ્યા એવી નહીં જેનું સમાધાન ના હોય. તો આના ઉપરથી હું તમને એક વાત કહીશ કે એક ગામ હતું નાનકડું, એમાં એક દંપતી રહેતું હતું. તો દંપતીનો કોઈ વાંક નહોતો, ગુનો નહોતો, છતાં એમને એક દિવસ પોલીસ પકડીને લઈ ગઈ. તો એ જે પત્ની હતી એના પતિને જેલમાં પૂરી દીધો અને પત્ની એકદમ નિરાધાર થઈ ગઈ. કેમ કે ખેતી પણ એ પતિ વગર કઈ રીતે કરી શકે. તો એને એના પતિને એક દિવસ લાચારીમાં પત્ર લખ્યો કે હું તમે ગયા પછી મારી તકલીફ વધી ગઈ છે, કેમ કે હું એકલી ખેતી કરી શકતી નથી, તો ગુજરાન કઈ રીતે ચલાવું. તો એના જવાબમાં એના પતિએ એને એવો જવાબ લખ્યો કે જે પણ કંઈ માલ મેં ચોરી કરી હતી એ માલ ખેતરમાં સંતાડેલ છે, બરાબર, તો એ તું ખોદાઈને લઈ લેજે અને એનાથી તારું ગુજરાન ચલાવજે. આવી ચિઠ્ઠી વાંચી તો જેલરે ચિઠ્ઠી વાંચી, પછી એ ચિઠ્ઠી એની વાઈફને આપી. તો એની વાઈફે ચિઠ્ઠી વાંચી તો એને એવું થયું કે ખરેખર મારા પતિએ ચોરી કરી હશે. એના જવાબમાં બીજા દિવસે જ્યારે પોલીસ આવી ત્યારે એમનું આખું ખેતર ખોદી નાખ્યું, પણ એમને ક્યાંય માલ મળ્યો નહીં. તો એની પત્નીએ બીજો લેટર લખ્યો કે તમે તો કહેતા હતા કે માલ ખેતરમાં સંતાડેલો છે, અમને તો ક્યાંય માલ મળ્યો નહીં. પોલીસવાળા આવીને આખું ખેતર ખેદીને ગયા, આખું ખેતર ખોદી નાખ્યું, પણ એમને ક્યાંય એક પણ રૂપિયો મળ્યો નહીં કે કોઈ વસ્તુ મળી નહીં. તો એના પતિએ હસતા હસતા જવાબ લખ્યો કે હું નિર્દોષ છું, મેં કોઈ માલની ચોરી કરી નથી, પણ તારી સમસ્યાને ધ્યાનમાં રાખી તું કહેતી હતી ને કે ખેતર હું ખેડી નહીં શકું, તો મેં અહીંયા જેલમાં બેઠા બેઠા કશું કરી શકું નહીં. તો મેં મારું દિમાગ વાપરી અને પોલીસવાળા જોડે ખેતર ખેડાવી દીધું. હવે તું ધાન લાઈન વાવી દેજે, તો એટલે તારો એટલામાં ફાયદો થઈ જશે. આમાંથી આપણને એટલી જ શીખ મળે છે કે તમે કોઈ પણ પરિસ્થિતિમાં ઘેરાઈ જાઓ, ગભરાવાની જરૂર છે નહીં. આરામથી વિચાર કરો, તમારા મગજને શાંત રાખશો એટલા તમને રસ્તા સારા મળશે. થેન્ક યુ, ધન્યવાદ.